ભાઈ રેવા દે ને, હવે નહીં કરું. એટલે ભાઈ તું આને મારસ કા? એટલે ભાઈ તને નો ખબર, આ માર ખાવાના લાગનો જ છે. પણ બિચારાને હું કામ મારસ તું? એટલે ભાઈ મેં આને કાલે ઇન્સ્ટાગ્રામ માં રીલ મોકલી હતી. 1 મિનિટની રીલ હતી, 5 સેકન્ડમાં એને મને તરત રિપ્લાય આપી દીધો. ભાઈ હવે હું ધ્યાન રાખીએ, તું મારી રીલ જોતો જ નથી. લાવ ભાઈ ચાવી, આજે ગાડી હું હાકીશ. ના ભાઈ, ગાડીની ચાવી મારી પાસે છે, એટલે ગાડી તો આજ હું જ હાકીશ. ના ગાડીની ચાવી લાવો, ગાડી તો હું હાકીશ. તમને બેને મારા હમ હે, ગાડી આવડીએ હું જ હાકીશ. અરે ગાડી તો હું જ હાકીશ, તમને બેને મારા હામ હે. અરે ના ભાઈ, ગાડીની ચાવી લાવ, તમને બેને મારા ગળાના હામ હે, ગાડી તો હું જ હાકીશ. ઓ ભાઈ તમને બેને ખબર ન હોય ને તો કહી દઉં, આ ગાડી હું હે ને હોની ઉપર હાકું હું. અરે ભાઈ હજી તમને બેને ખબર નહીં હોય, આ ગાડી હું 180 ની ઉપર હાકું. લાવ ચાવી. હવે તમારા બેનું મારી પાસે કાંઈ ન આવે, હું આ ગાડી હે ને 500 ની ઉપર હાકું છું. એટલે આયો તો આપડા કરતા મોટો બોમ્બ ફેંકો તો આ કાલ તારામાં તેવડ હોય તો. આ તો હાકી બતાવું, એમાં શું નિયા. જો ભાઈ આ 500. Amazing. જો ભાઈ હાકી ને 500 ની ઉપર. વાહ મરદના ફાડિયા, વાહ ઉભો રે. લા કેમ ભાઈ પણ મુંજાન બેઠો હો? આવતા મહિને મારા ભાઈના લગ્ન હે અને ખર્ચાની ઉપાધિ હે. બસ એટલી જ વાત. એલા ભાઈ હું તારા માટે એક જોરદાર ખબર લઈને આવ્યો છું. એટલે શું ખબર લઈને આવ્યો? અરે ભાઈ જો આ હે પોકેટ બ્રોકર, આપણા બધાનું ફેવરિટ ટ્રેડિંગ પ્લેટફોર્મ. આ એનો 7મો બર્થડે સેલિબ્રેશન કરશે. એવું હે ભાઈ? અરે હા ભાઈ, અને આ એનો બર્થડે મનાવવા જઈ રહ્યા છે મોટામાં મોટા ગીવઅવે ની સાથે. શું વાત કરસ ભાઈ? હા ભાઈ, તે સાચું સાંભળ્યું. તું ઇમેજિન કર કે તને $1 મિલિયન મેળવવાની તક મળે તો આ કોઈ નાની વાત નથી. હા ભાઈ, એ વાત સાચી. અને ભાઈ તું તારા કેલેન્ડર ઉપર માર્ક કર, આ ગેમ 28 માર્ચ થી લઈને 28 એપ્રિલ સુધી ચાલુ છે. પણ ભાઈ આ કામ કઈ રીતે કરે? તને આમાં બધા $50 ના ડિપોઝિટ ઉપર તને એક ટિકિટ જીતવાનો મોકો મળી શકે છે. પણ આની પ્રાઇસ શું છે? અરે ભાઈ પ્રાઇસ તો આમાં કમાલના હે. સ્લીક રાઇડર્સ, ટેસ્લા સાયબર ટ્રક, ફોર્સ મેકન અને એપલ ના ગેજેટ. વાહ ભાઈ વાહ. અને આની અંદર જાજા બધા કેસ, અને આટલું જ નહીં, તું તારી ટિકિટ ને અહીંયા એક્ટિવ કરી શકે છે. કેવી રીતે? અરે ભાઈ તું ટ્રેડિંગ વોલ્યુમ કન્ડિશન ને મીટ કરીને પછી તું રેસ માં. તો સારું કહેવાય ભાઈ. અને એક તારા કામની વાત, જેટલી ટિકિટ વધારે તું એક્ટિવ કરીશ ને એટલા તારા જીતવાના ચાન્સ વધી જશે. વાહ ભાઈ વાહ. અને આની અંદર કદાચ તું મોટી પ્રાઇઝ ન જીતી શક તો આની અંદર 25,000 થી પણ વધારે પ્રાઇઝ પ્લેસ છે, જ્યાં તું $1,000 સુધી એકાઉન્ટ બેલેન્સ મેળવી શકે છે. એવું છે ભાઈ? અને આની અંદર રિસ્ક ફ્રી ટ્રેડ અથવા તારા ડિપોઝિટ ઉપર તારો 100% બોનસ મેળવી શકે છે. અને જો તું મારો કૂપન કોડ યુઝ કરીશ ને ભાવેશ HT, તો તને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો હવે તમારે શેની રાહ? આવો ગોલ્ડન ચાન્સ હાથમાંથી ન જવા દો. નીચે લિંક ઉપર ક્લિક કરો, ગીવઅવે માં ભાગ લ્યો અને પોકેટ બ્રોકર નો બર્થડે સ્ટાઇલમાં મનાવો. હા ભાઈ. બોલ ને ભાઈ. ભાઈ આ ગાડી આપણે વેચવાની, કોઈને લેવી હોય ને તો કહીજે. હા કોઈને લેવી છે તો કહીશ. કેટલામાં દેવાની? ખાલી 40,000 રૂપિયામાં દઈ દેવાની હે ભાઈ. હા કાંઈ વાંધો નહીં, કોઈને ગાડી લેવી છે ને તો કહીશ. હા ભૂલ્યા વગર કહીજે હો, મારે પૈસાની ફૂલ જરૂર છે. હા ભાઈ બોલ ને ભાઈ, શું કામ હતું? આ ગાડી વેચવાની હે ભાઈ, કોઈ હોય તો કહીજે, મારે 40,000 રૂપિયામાં દઈ દેવાની છે. હા કાંઈ વાંધો નહીં ભાઈ, કોઈને ગાડી લેવી છે ને તો હું તને કહીશ. હા અને ભાઈ ભૂલી ન જાતો હો, બધાને કહીજે આ ગાડી વેચી નાખવાની છે 40,000 રૂપિયામાં. હાલ્યો ભાઈ આ ગાડીના કાગળિયા. હાલે પૈસા. અને આ પૈસા તો બરોબર હે ને? ગણી લે એક ફેરે. હા ખમો ભાઈ, હું ગણી લઉં. હું કાગળિયા ચેક કરી લઉં. મેમાં કેટલા હે? 5,000 રૂપિયાના ભાઈ. હા તો એમાં કપાઈ જાય હો પૈસા એટલા. હા વાંધો નહીં. ના ગાડીમાં દારૂ બારૂ કે હેરો નતો ને? ના ભાઈ. ના ગાડીમાં કોઈ છોકરી હેરી નથી કરી ને? ના ભાઈ. કાઈ હોય તો મને કહી દો અત્યારથી. ના એવું કોઈ દી નો બને ભાઈ. કોઈને ઉડાડ્યા હોય, કોઈ મરી ગયો હોય ગાડીથી? ના ભાઈ, કોઈ દી નહીં. હા પૈસા ગણી લ્યો. આ નામ કઈ બીજું હે? એ તો મારા ભાઈબંધ ઉપર લોન કરાવી હતી ભાઈ. તો તારી પર લોન કરાવી લેવાય ને? અરે ભાઈ મને કોઈક 10 રૂપિયાની ચા પાવાય રાજી નથી. લાવ ગાડી ચેક કરી લો. મોટા ટાયર ઘાઈ ગયા હે. એમાં એવું હોય ભાઈ કે અમે શેરીમાં બ્રેકું મારતા હોય ને એટલે ટાયર ઘાઈ જાય. તું રોમિયો લાગે છો પણ. આ લીટા આટલા બધા કાં હે? ઈ તો ભાઈ નાના છોકરાઓએ રમતા રમતા પાડી દીધા હોય. આ નંબર પ્લેટ કાં ભૂસી નાખી હે? ઈ કોઈ પોલીસ વાળા પકડે નહીં ને એટલે. તું કામ શું કરસ હે? રોમિયોગીરી ભાઈ. વાહ ભાઈ વાહ. આ સીટે ફાડી નાખી હે. ઈ સીટું અમારે છે ને એકાબીજાને જોઈ નો હકતા હોય ને હારું એટલે ફાડી નાખે. મેં કીધું કૂતરાએ ફાડી છે. ના ઈ નો જોઈ હકતા હોય હારું એટલે ફાડી નાખે કોક. આ ગાભો લઈ જઈશ હો.
હા લઈ જાઓ ભાઈ. એવરેજ કેટલી આપે આ ગાડી? એવરેજ અત્યારે તો 25-30 ની આપતી છે, પેલા 70-80 ની આપતી હતી. આમાં પેટ્રોલ કયું નાખો, સાદું કે પાવર? પાવર પેટ્રોલ જ હોય ભાઈ, કેમ કે ગાડી ભાગે ને. ખાવા પૈસા નથી, પાવર પેટ્રોલ નાખે. લે એક કામ કર, હું ગાડી ચેક કરતો આવું. અરે ભાઈ ચેક નથી કરવી, મારી ગેરંટી લઈ જાઓ તમે. તારી ગેરંટી એમ ને? કાંઈ વાંધો નહીં. ગણી ગયા પૈસા? ખમો ભાઈ, હું પૈસા ગણી લઉં. વાહ ભાઈ વાહ, પૈસા ઘણા છે. ગાડી વેચી નાખી લાગે હે. હા ભાઈ 35,000 માં દઈ દીધી. 35,000 માં વેચી નાખી ભાઈ. ગાડી તો આવડે વેચી નાખી. લાઈને ખાલી ખોટી કહી દઉં ભાવ વધારીને કે ગાડી મને કીધું હોય તો હું લઈ લે. ભાઈ મને કીધું હોત તો હું 38,000 રૂપિયા દઈ દેત તારી ગાડીના. હવે તો ભાઈ જે થઈ ગયું એ થઈ ગયું. શું જે થઈ ગયું થઈ ગયું. લાવ 38,000 રૂપિયા, હું ગાડી લેવે છું ને કરું. હાલે કાગડિયા. ના ભાઈ, હું તો મસ્તી કરતો હતો. તમે ગાડી લઈ લીધી તો લઈ જ જાવ ને. હજી તો મારી ગાડીના હપ્તા બાકી. કેટલાક સેલ આવવાના? આ બધા મારા ફાકોડી ભાઈબંધ હતા ભાઈ. તો આ ફાયડું એવડા હતા હે? હા બ્લેડ હારું ન જોઈએ કે ને, એટલે બ્લેડુના ચેકા મારી દે ભાઈ. પાછો કે લાવ 38,000 માં હું આપી દઉં. લે એ ખાલી ફાકા મેકવાની વાત હોય ભાઈ. ભલે હાલ ભાઈ, હું જાઉં હો. હા ચાવી બીજી પડી હે? ના ના ભાઈ. ખોટી મસ્તી થઈ ગઈ. અને તમે મસ્તી કરવામાં ધ્યાન રાખજો. અને અમારા વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હાલો મળીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.